ભરૂચ કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીની સાથે સ્થાનિક આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં પાર્ટીના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાદગીભર્યા, દેશભક્તિપૂર્ણ અને રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંતોની પ્રભાવિત થઈ અંદાજિત 150 જેટલા લોકોએ સેજલ દેસાઈની આગેવાનીમાં પાર્ટીનો ખેસ ધારણ કરીને ભાજપમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો હતો। નવા જોડાયેલા સભ્યોમાં યુવાનો તેમજ વિવિધ સમાજોના લોકો જોડાયા હતા। જનતા પાર્ટી એનો આજે જન્મદિવસ છે। 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો જન્મદિવસ। 6 એપ્રિલ 1980 ના દિને આ ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી અને એના સૌથી પહેલા પ્રમુખ માનનીય અટલ બિહારી વાજપેયી રહ્યા। એ પછી સમયની અવધિ પ્રમાણે અનેક પ્રમુખો આ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે। અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાજી છે। આ ભારતીય જનતા પાર્ટી જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે માત્ર 2 જ સીટ મળી હતી અને ત્યાર પછી ઉત્તરોત્તર ભારતીય જનતા પાર્ટીને અનેક સીટો દરેક ઇલેક્શનમાં મળતી રહી અને અત્યારે ભારતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। દેશના અનેક રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય છે સૌનો સાથ, સૌનો વિકાસ અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે દિન રાત મહેનત કરી રહ્યા છે અને આજે ભારતીય જનતા પાર્ટીમાં ભાઈ શ્રી સેજલભાઈ દેસાઈ અને એમની સમગ્ર ટીમ લગભગ 150 જેટલી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બન્યા છે। હું આ તમામ લોકોને એક પરિવારના સભ્ય તરીકે આવકારું છું અને મને ખબર છે કે આપ લોકો પણ સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે દિન રાત મહેનત કરી રહ્યા છો અને હું એ સારી રીતે જાણું છું આપ સૌને। ભરૂચ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં મોટી સંખ્યામાં અમારા જે કાર્યકર્તા ગણ છે એ ઉપસ્થિત રહીને આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। સાથોસાથ પ્રભુ શ્રી રામના જન્મોત્સવની પણ વધામણા થઈ રહ્યા છે ભરૂચમાં। ત્યારે આજ રોજ હું અને મારી ટીમ સાથે લગભગ 150 થી 250 ની ટીમ સાથે હું આજે ભરૂચની અંદર કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીની અંદર હું જોડાઈ રહ્યો છું। સાથોસાથ મારી ટીમ બી જે આજે વર્ષોથી કાર્યરત છે સેવા કાર્યમાં અને જાહેર જીવનમાં 28 વર્ષથી હું પોતે કામ કરું છું। હું સંપૂર્ણપણે આ વસ્તુ માટે હું બાંહેધરી આપું છું કે જેમ સેવા પ્રકલ્પની અંદર મેં મારું કામ કરીને સેવા ભરૂચની અંદર જે ઊભી કરી છે અને જે મારી ટીમ દ્વારા સેવા કરવામાં આવી છે બધી જ પરિસ્થિતિની અંદર, કોરોના કાળમાં બી મારી ટીમે ખભેથી ખભો મળીને કામ કર્યું છે। ત્યારે હું ચોક્કસ કહીશ કે આવનારા સમયની અંદર જે ભારતીય જનતા પાર્ટીમાં હું આજે જોડાયો છું મારી ટીમ સાથે, તો એ વિશ્વાસ હું ખાસ આપીશ કે આગળના સમયમાં મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તા ગણ જોડવાથી લઈને જે બી પાર્ટી દ્વારા જે બી નિર્દેશ કરવામાં આવશે એને અનુરૂપ થઈને હું સારામાં સારું કાર્ય એ ભરૂચ જિલ્લામાં કરીશ।